ઓમ. આપ સર્વેને આત્મભાવે વંદન. મુખ્યપણે તો આ યુવા મુમુક્ષુ માટેનો સ્વાધ્યાય ગોઠવાયેલો છે, પણ એ સ્વાધ્યાયનો લાભ બધા લોકો લઈ શકશે. એટલા માટે આપ સર્વે મુમુક્ષુ ભાઈઓ બહેનોને આત્મભાવે વંદન કરું છું. આપણો આ યુવા સ્વાધ્યાય, આમ કહીએ તો આ બીજો યુવા સ્વાધ્યાય ક્યારથી, તો કે જ્યારથી લોકડાઉન શરૂ થયું ત્યારથી કરી અને આ બીજો સ્વાધ્યાય છે. તો આપણે સ્વાધ્યાયની શરૂઆત કરીએ કે આપ સર્વે આપનો વ્યવહારિક જીવન એટલે કે સાંસારિક જીવન જીવી રહ્યા છો અને એની સાથે સાથે આ આધ્યાત્મ માર્ગની સાથે જોડાયા તો એ આધ્યાત્મિક જીવનની પણ શરૂઆત થઈ. તો અત્યારના વ્યવહારિક જીવન અને આધ્યાત્મિક જીવન, આ બંને જીવન અને એની વચ્ચે જેટલા કાર્યો કરવામાં આવે એ કાર્યો કરતા આપ સર્વેને મુશ્કેલીઓ આવે છે, અડચણો આવે છે, અનેક પ્રકારની અંતરાયો રહેલી હોય છે. એમાંની અંતરાયો આવે છે શારીરિક બીમારીનો સામનો કરવો પડ્યો છે, કોઈએ જાણીબૂજી અને તમારા કામમાં અડખીલી ઊભી કરી છે, કુદરતી મુશ્કેલીએ તમને મજબૂર બનાવી દીધા છે. આટલા જે સવાલ કે જે આ સવાલ છે એની અંદર લગભગ બધા જ જીવો આ સવાલો મુજબ મુશ્કેલીઓ અનુભવતા હોય છે. તો આવી મુશ્કેલી જે મુમુક્ષુઓ અનુભવતા હોય તો એ વખતે શું તમે તમારા હાથમાં લીધેલું કામ છોડી દીધું છે? એ કાર્યથી તમે થાકી ગયા છો, હતાશ બની ગયા છો, અડચણ ઊભી કરનાર પ્રત્યે તમને વેરભાવ થયો છે, તમારો પુરુષાર્થ મંદ પડી ગયો છે, તમે જે કાર્ય કરી રહ્યા છો એના પ્રત્યેના તમારા રસ અને રુચિ ઘટી ગયા છે કે એ રસ અને રુચિ સાવ ચાલી ગયા છે. આ ઉપરાંત જે પણ તમે કાર્ય કરો છો, પછી એ આધ્યાત્મિક હોય કે જનહિતનું, તો એ જે પણ કાર્યો કરો છો એ કાર્ય કરતાં અન્ય કાર્યો શું તમને વધુ ગમે છે અને એ કાર્યને તમે મુખ્યતા આપી રહ્યા છો, અથવા તો તમારા હાથમાં જે કાર્ય આવ્યું એ કાર્ય તમે ખાલી કરવા ખાતર જ કરો છો? આટલા સવાલો બે રીતે રજૂ કર્યા અને બધા લોકો એને ફેસ કરતા હોય છે. તો શું આપણે જે કાર્ય શરૂ કર્યા એને અધૂરા રાખવાના, છોડી દેવાના, કે રગસિયા ગાઢાની જેમ એ કાર્ય કરતા રહેવાનું? તો એના અનુસંધાનની અંદર આપણે આજનો સ્વાધ્યાય જોઈશું કે એક મહાન વૈજ્ઞાનિકે એકી સાથે
અનેક પ્રયોગો શરૂ કર્યા હતા. કમનસીબે પ્રત્યેક પ્રયોગોમાં કંઈક ભૂલો તો થતી જ, એટલે લાખો રૂપિયાની યંત્ર સામગ્રી અને હજારો રૂપિયાના અન્ય સાધનો વસાવેલા છતાં કશું પરિણામ આવતું નહોતું. પેલો સાવ નવેસરથી પ્રયોગ શરૂ કરે છતાં મૂળ ભૂલ તો આવીને ઊભી જ રહે, અને આમાંથી રસ્તો શું કાઢવો એ એને સમજાય નહીં. આવી પરિસ્થિતિ હતી. ત્યાં એક રાત્રે પ્રયોગશાળામાં આગ લાગી અને સવાર સુધીમાં તો બધું બળીને ખાખ થઈ ગયું. સવારે વૈજ્ઞાનિકે એ ભસ્મભૂમિ ઉપર ઊભા રહીને પોતાની ડાયરીમાં નોંધ્યું કે આસમાની સુલતાનીનું પણ આગવું મૂલ્ય હોય છે. ફરીથી લઉં છું, આસમાની સુલતાનીનું પણ આગવું મૂલ્ય હોય છે. આ ભયંકર આગમાં મારી સિદ્ધિઓ સાથે ભૂલો પણ સળગી ગઈ. આભાર ઈશ્વરનો કે બધું જ હવે નવેસરથી શરૂ થઈ શકશે. હવે જ્યાં આગ લાગી છે એ રાખ ઉપર ઊભા રહી અને એને આ નિર્ણય કર્યો. પછી એ પળ પછી તરત જ એણે એક નાની ઝૂંપડીમાં સાવ સાદા સાધનો વડે પોતાના પ્રયોગો શરૂ કર્યા. સર્વ કંઈ ભસ્મ કરી દેનારી આગ એના ઉત્સાહને કે આશાવાદને ભસ્મ ન કરી શકી. આસમાની સુલતાનીના આગવા મૂલ્યોને સમજનારો આ મહાન વૈજ્ઞાનિક તે એડિસન. તો આ વચન બીજી વખત લઉં છું કે એના ઉત્સાહને કે આશાવાદને ભસ્મ આ મુશ્કેલી કરી ન શકી. એ બહુ બહુ મહત્વની વાત છે. આવી ભયંકર પરિસ્થિતિ અને છતાં પોતાને જે પ્રયોગ કરવો છે એ કરીને જ જંપીશ, એને સફળ કરીને, એટલે કે એને સિદ્ધ કરીને જ જંપીશ, એવી એને આશા, અને એ પ્રયોગને સફળ કરવા માટે થઈને સતત ઉત્સાહ. તો આ ઉત્સાહ અને આશાવાદ એ કેટલા બધા બળ બની જાય છે, અને એ આશા અને ઉત્સાહના પરિણામ પછી જીવને કેવા મળે છે. તો આપણે બધા જાણીએ છીએ કે એડિસને કેટલી બધી શોધો કરી, જગતને કેટલી શોધો આપી. તો નાની મોટી મુસીબતોને તેને અવગણી ન હોત તો એને નામે મહત્વની 2000 કરતાંય વધારે શોધો જમા થઈ તે ન થઈ હોત. 2000 શોધ નાની સુની વાત છે. હવે આપણે આ સત્ય પ્રયોગ જોયા પછી આખો સંસાર આપણી પ્રયોગશાળા છે. એના એક ખૂણે આપણા અંગત જીવન પ્રયોગો લઈ અને આપણે બેઠા છીએ. ઘણીવાર એવું બને છે કે એકે પાસો સીધો ન પડે. જે કંઈ પણ શરૂ કરીએ તે અવળું જ થાય. અણધારી તકલીફો આવે, મુસીબતોનો પાર ન રહે, પણ એમ કંઈ પ્રયોગો અને પુરુષાર્થ છોડી દઈએ એ કેમ ચાલે?
ઘણા બધા માણસો ફરિયાદ કરતા હોય છે કે બધું ખલાસ થઈ ગયું. તો એને કહેવાય છે કે અરે ભાઈ, શું ખલાસ થયું છે? આ દુનિયા જો, એ તો હજુ જીવે છે, તમે પણ જીવો છો, પછી વાંધો શો છે? માની લો કે તમારી દુનિયા સળગી ગઈ, પણ તેથી શું? નવી દુનિયા વસાવો, જુદેરી જમાત જમાવો. અને પછી લેખક કહે છે કે જાણું છું કે નવી દુનિયા વસાવવાની વાત કહેવા જેટલી સહેલી નથી, પણ તો સામાન્ય ઢસરડા કરનારને સાચો પુરુષાર્થ કરનાર માણસમાં ફેર પણ ક્યાં રહ્યો? બધું જ ભસ્મીભૂત થઈ ગયું, તો ભૂલો પણ એની સાથે સળગી ગઈ માનો. હવે એનો પણ પસ્તાવો કરશો તો એ વળી સૌથી મોટી ભૂલ ગણાશે. માટે જ તો હતાશાને છૂટો દોર આપવાને બદલે કામે લાગી જઈએ, એ જ ઉચિત લેખાશે. આ આખો પ્રસંગ કે એ એટલો બધો પ્રેરણાદાયી છે, અને એમાંની એક એક પ્રેરણા છે એ બરાબર યથાયોગ્ય રીતે ગ્રહણ કરવા જેવી છે. અને જો એ બરાબર ગ્રહણ કરવામાં આવે તો આપણે જે કાર્ય હાથમાં લીધું એ કાર્ય આપણે પૂરું કરીશું એવી પૂરેપૂરી આશા છે. અને ખૂબ ઉત્સાહ સાથે ગમે તેવી મુશ્કેલીઓની વચ્ચે પણ એનો પુરુષાર્થ જો ચાલુ જ રાખવામાં આવે તો વહેલા કે મોડા સફળ તો થવાય જ. હવે આપણે આ એક પ્રસંગ લીધો, એના પછી હવે બીજો પ્રસંગ લઈએ કે એક સાહસ યાત્રી ઉત્તર ધ્રુવના વિકટ પ્રવાસે જવાનો હતો. ઉત્તર ધ્રુવ, એનું વાણ ઉપડે એ પહેલા એને એક પત્ર મળ્યો. એના પરબીડિયા ઉપર એવું લખેલું કે જ્યારે બધું ખાક થઈ જાય અને એમ લાગે કે હવે કોઈ આરો નથી, ત્યારે જ આ પત્ર ઉગાડજો. અનેક મુસીબતોમાંથી પસાર થનારા અને મુશ્કેલીઓને સામેથી આમંત્રણ આપવા એકબીજાથી ચડી જાય એવી સાહસ યાત્રાઓ આરંભનાર ઉત્તર ધ્રુવના આ વીર ડોનાલ્ડને આ પત્ર મળ્યા પછી 50 વર્ષે પત્ર મળ્યા પછી, એટલે કે એને જે કંઈ પણ એની સાહસ યાત્રા શરૂ કરી હતી એના પછી 50 વર્ષ થઈ ગયા. અને 50 વર્ષ પછી કોઈએ પૂછ્યું કે પેલા પત્રમાં શું લખ્યું હતું? તો ડોનાલ્ડ કહે છે કે મને ખબર નથી. સવાલ પૂછે તો કેમ? તો કે એ પત્ર મેં હજુ ઉઘાડ્યો જ નથી. કમાલ. મેં વાંચેલું કે તમને તકલીફો તો પારાવાર પડેલી. હવે આ સાહસ યાત્રા હતી અને તકલીફો કેવી પડેલી એ હવે જોઈએ છીએ. તો જેને આ સવાલ પૂછ્યો એ જ કહે છે કે કમાલ, મેં તો વાંચેલું કે તમને તકલીફો તો પારાવાર પડેલી. તો કહે છે હા, તકલીફો તો પડેલી, પણ કઈ સર્વનાશ નહોતો થયો. હવે શું તકલીફો પડી કે છે એ કે ખાધા વગર 2 મહિના ઢસરડા કર્યા. સાંભળજો, પહેલાં તો ખાધા વગરની વાત આવી, પછી બંને પગ કપાઈ ગયા, એક આંખ ગુમાવી,
બીજી ઝાંખી થઈ ગઈ, શરીર ગળી ગયું, આ બધું ખરું, પણ એ કંઈ ખાસ તકલીફ થોડી કહેવાય? હવે આટલી બધી તકલીફો પડી અને છતાં પણ એ કહે છે કે એ કંઈ ખાસ તકલીફ થોડી કહેવાય? રે સાહસવીર, તારી શૂળીને તું શૂળ જેવી ગણે છે અને અમે શૂળને શૂળી સમજી અને રાડ પોકારી જઈએ છીએ. એના આગળના શબ્દો પણ સમજવા જેવા છે. હવે આ એક બહુ જ મહત્વની વાત આ પ્રસંગની છે કે આ જે ડોનાલ્ડ કે એને આટલી બધી તકલીફો પડી, બધી સહન કરી, અને એ બધી તકલીફો, આટલી મોટી તકલીફોને એને સાવ સામાન્ય ગણી. પણ હવે એના જે શબ્દો છે કે એ કાગળ મેં ખાસ તો એટલા માટે ન ઉગાડ્યો કે એ મોકલનારની શ્રદ્ધા હું તોડવા માગતો નહોતો. આ એક અદ્ભુત વાત છે. શ્રદ્ધા કે એ કાગળ, જેમ કે એને પોતે સાહસ યાત્રા શરૂ કરી ત્યારે જે કાગળ મળેલો હતો, 50 વર્ષ સુધી જે કાગળ જ નથી ખોલ્યો, પણ એનું મૂળ બેઝિક કારણ કે એ મોકલનારની શ્રદ્ધા હું તોડવા માગતો નહોતો. આ જ છે મુદ્દાની વાત. જેણે આપણને આશા અને હિંમતનું ભાતું બંધાવ્યું છે, તેની શ્રદ્ધા તોડનારો આપણો કકડાટ પણ શા માટે? આપણને નુકસાન થયું બરાબર, પણ એનો સર્વનાશ માની અને ગગન ગજાવતા ફરીએ એ તો બરાબર નથી. તો આમ તો કાગળ મોકલનારની શ્રદ્ધાની વાત થઈ, પણ આપણા માર્ગનો વિચાર કરીએ તો એની શરૂઆત શ્રદ્ધાથી થાય છે. અને આ શ્રદ્ધા એવી હોવી જોઈએ કે તમે એ માર્ગ જે શરૂ કર્યો છે, એના ઉપર ચાલવાનું શરૂ કર્યું છે, એ પછી ગમે તેટલી મુશ્કેલીઓ આવે, ગમે તેટલી આફતો આવે, તકલીફો આવે, વિઘ્નો આવે, પણ એ બધા વિઘ્નોને આ શ્રદ્ધાના બળે એ હટાવતો જાય, હટાવતો જાય, હટાવતો જાય, અને માર્ગમાં આગળ ને આગળ, આગળ ને આગળ જ વધતો જાય. કેમ? તો કે એના અંતઃકરણની અંદર દેવ, ગુરુ અને ધર્મ પ્રત્યેની અખૂટ શ્રદ્ધા છે કે આ માર્ગ એવો છે કે હું મારા લક્ષ્યે ચોક્કસ પહોંચવાનો છું જ. હવે આ બે પ્રસંગ જોયા પછી આપણે ત્રીજો પ્રસંગ લઈએ કે તાજેતરમાં મુંબઈ પ્રવાસમાં ચર્ચગેટ સ્ટેશન ઉપર 2 જણની વાત સંભળાઈ ગયેલી તે મને યાદ આવે છે. એક ભાઈ કહે, આ 2 જણાની જે વાત હતી એમાં એક ભાઈ કહે કે શું ચાલે છે? તો કે શું ચાલે? તમારી સલાહ માની અને મેં સેલ્સમેનની નોકરી લીધી, પણ હેરાન થઈ ગયો. હેરાન? સી હેરાનગતિ પડી? તો કે અરે, અપમાનિત કેટલા થવાનું? આ સેલ્સમેનની કઠણાઈ કહે છે કે અપમાનિત કેટલા થવાનું? જ્યાં જઈએ ત્યાં અપમાન, બહાર બેસાડી રાખે, વાત ન સાંભળે, 2 મિનિટમાં વિદાય કરે, ધક્કા ખવડાવે. પેલા જુવાને પોતાના અનુભવનો અર્ક આપ્યો. ત્યારે
જે બીજી વ્યક્તિ છે એ શું કહે છે કે આશ્ચર્ય, મને સેલ્સમેનશીપ કરતા 50 વર્ષ થયા, જેને માલ બતાવતો ગયો તેણે મને ધક્કા મારીને બહાર કઢાવ્યો હશે, મારી સુટકેસ ફેંકી દીધી હશે, ન બોલવા જેવા શબ્દો કયા હશે, એ બધું કબૂલ, પણ અપમાન હરગીજ નહીં. આજ સુધી કોઈએ કદી મારું અપમાન કર્યું જ નથી. હવે આવી પરિસ્થિતિમાં પણ હળધૂત થયો, મુશ્કેલી બધી સહન કરી, અને છતાં એને અંતઃકરણની અંદર એનું અપમાન થયું એ લેશ પણ ઘૂસવા ન દીધું. તો આ ભાઈની અપમાનની વ્યાખ્યા શી હશે એ તો સમજાય એવું નથી. પણ મુંબઈમાં, હવે આ સ્ટેશન ઉપર છે ને, ચર્ચગેટ સ્ટેશનની વાત સાંભળતા હતા ને, એટલે એ છે કે મુંબઈમાં અજાણ્યા માણસની વાતમાં ટપકી પડવું એ અવિવેક કહેવાય. એટલે હું એ સ્પષ્ટતા કરવા મારા સાધને ન લંબાવી શક્યો, પણ એ અનુભવી સેલ્સમેનની મુસ્તાકી ઉપર તો હું ખુશ જ થઈ ગયો. હવે એને અપમાન સહન કરતા હોવા છતાં પણ એને એ અપમાનરૂપ ન લાગ્યું. એ ન લાગ્યું એટલા માટે 50 વર્ષથી એ સેલ્સમેન છે. 50 વર્ષમાં એને કેટલો વિકાસ કરેલો હશે. તો આપણે આ ત્રીજો પ્રસંગ જે જોયો, તો કે છે આપણે આ ત્રણેય પ્રસંગની વાત ભેગી જ આવે છે કે એ રીતે પેલા વૈજ્ઞાનિક, પછી સાહસવીર અને આ સેલ્સમેન મને તો એક જ માળાના મણકા લાગ્યા. આ ત્રણેયની મુશ્કેલીઓ, તકલીફો, પરિસ્થિતિ છે એમાં ફેર છે, અને છતાં એ પોતાના કાર્યમાં એ લોકો આગળ જ વધી રહ્યા છે. એટલે મને તો એક જ માળાના મણકા લાગ્યા. જીવનની ઘટનાઓ તરફનો એમનો દ્રષ્ટિકોણ જ એવો કે એમને કશું જ ત્રાસ ન કરી શકે. પેલાનું બધું બળી ગયું તો એ સાથે ભૂલો પણ બળી ગયાનો તેને આનંદ માણ્યો. બીજાને કપાઈ ગયેલા પગોએ પણ ધરાશયી ન કર્યો, અને ત્રીજાને ધક્કામાં પણ આછેરું અપમાન સુદ્ધા ન દેખાયું. સ્વીકારું છું કે જિંદગીની ભયંકર વિટંબનાઓને આટલી સહેલાઈથી ઝીલી લેવાનું શક્ય નથી. આંખમાં ભરેલા આંસુની પાર સ્પષ્ટ દર્શન કરવાનું મુશ્કેલ છે. હૈયામાં હિબકા ઉભરાતા હોય ત્યારે ક્ષમતાના શ્વાસ લેવાનું મુશ્કેલ થઈ જાય છે. આવી પરિસ્થિતિમાં સંભાવ ધારણ કરવો એ કેટલું કઠિન છે. પણ આપણો માર્ગ એ છે કે અનુક્રમે આરાધના કરતા 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 સંભાવ સાધવાની છે. તો હૈયામાં હિબકા ઉભરાતા હોય ત્યારે ક્ષમતાના શ્વાસ લેવાનું મુશ્કેલ થઈ જાય છે. પણ એ જ તો સમય હોય છે કે જ્યારે જાત ઉપર કાબુ મેળવી લઈ, આંખના આંસુ લૂછીને, હૈયાના હિબકાને દબાવીને, સપનાની અંગાર ભસ્મ ઉપર ઊભા રહી અને નવા સંકલ્પ કરવાના હોય છે, અને નવા જીવનનો આરંભ કરવા માટે તૈયાર થવાનું હોય છે. આ ત્રણેય પ્રસંગ ઉપરથી આ શીખ.
પછી આ 3 પ્રસંગ પછીનો આપણે બીજો પ્રસંગ જોઈએ કે એક મિત્રની સાથે મોટરમાં જુહુના સાગર કાંઠે સહેલગા કરી અને હું પાછો વળતો હતો. ત્યાં પાર્લા અને સાંતાક્રુઝ વચ્ચેના સજ્જડ વાહન વ્યવહારમાં અમારી મોટર ફસાઈ ગઈ. જામ ટ્રાફિકમાં બરોબર વચ્ચે આવી ગયા. 1 ફૂટની હિસાબે પણ આગળ ન વધી શકાય એવી અનહદ ગીર્દી, એટલે કે એવો ટ્રાફિક જામ. હવે આવી પરિસ્થિતિ, આમ 1 ફૂટ ચાલે, થોડું ઊભું રહી જાય, પાછું ચાલે, પાછી ઊભું રહી જાય. મુંબઈના લોકો અને એ ઉપરાંત પણ બધા શહેરના લોકો તો આ અનુભવ સતત કરી જ રહ્યા છે. તો આવી રીતે જતા હતા તો આ લેખક કહે છે કે આપણે પાછા વળીએ તો. મેં કંટાળીને કહ્યું કે હવે પાછા ન વળાય, એના કરતાં તો આગળ જ જવું સારું. એમાં તકલીફ ઓછી અને સમય પણ ઓછો બગડશે, આમ મિત્રએ કહ્યું. તો આ પ્રસંગને રીતે આપણે જોઈએ છીએ, પણ આપણે તો પછી જે કંઈ આપણા જીવનની અંદર આ મુશ્કેલી આવે એને આની સાથે જોડવાની છે. તો જગતના રમખાણોમાં ફસાઈ જઈએ ત્યારે, પાછા ન જ વળાય એવું હોય ત્યારે, યા હેમખેમ કરીને આગળ જ ધસવું રહ્યું ને, ફરીથી લઉં છું કે જગતના રમખાણોમાં ફસાઈ જઈએ ત્યારે, પાછા જ ન વળાય એવું હોય ત્યારે, યા હોમ કરી અને આગળ જ ધસવું રહ્યું ને, પાછા વળવાનો રસ્તો ઉત્તરોત્તર વધુ અને વધુ મુશ્કેલ જ બનતો જવાનો. તમે અત્યારે આવી કોઈ ગૂંચવણમાં ફસાયા છો? કેમ કે આમ આ જગતના મોટા ભાગના લોકો પોતે જે કામ ઉપાડ્યું હોય એની અંદર તકલીફ આવે ને એટલે કામ છોડી દે. હવે આ કામ નહીં ને બીજું, બીજું નહીં ને ત્રીજું. પણ એ મુશ્કેલીની સામે એ જે કાર્ય છે એ કાર્યમાં જે મુશ્કેલી આવે એનો સામનો ન કરે, કાં તો કામ ઢીલું પડી જાય અને કાં તો કામ છોડી દે. મને એમ લાગે છે કે બધાના જીવનમાં આવા અનેક પ્રકારના અનુભવો થયા જ કરતા હોય છે, થયા જ કરતા હોય છે. તો કે છે કે તમે અત્યારે આવી કોઈ ગૂંચવણમાં ફસાયા છો, રસ્તો જડતો નથી, શું કરવું એ સમજાતું નથી, કંઈક અવળું થઈ બેસશે એવો ડર સતાવ્યા કરે છે, આગળ પણ ન જવાય અને પાછા પણ ન વળાય એવી સ્થિતિ થઈ ગઈ છે. આ પ્રશ્નોનો કોઈ જ ઉકેલ નથી એમ તમને લાગે છે? તો તમને જાણ કરું કે આનો પણ ઉકેલ છે જ. તમારો મૂળ પ્રશ્ન તો એ જ છે ને કે તમને તમારી શક્તિ ઓછી લાગે છે. કેમ કે ગમે તે કામ હાથમાં લીધું હોય, મુશ્કેલી આવે એટલે માણસ ઢીલો પડી જાય છે. અને પછી આપણે આની અંદર જે જોયું એ પ્રમાણે અનેક પ્રકારની સમસ્યાઓ ભોગવતો હોય અને પછી એને એમ લાગે કે હું તો થાકી ગયો, એને એમ લાગે કે મારી શક્તિ ઓછી પડે છે, આ મારું કામ નહીં. આવા અનેક પ્રકારના સવાલો એના ચિત્તની અંદર ઊભા થયા કરતા હોય છે.
તો હવે જ્યારે આવી પરિસ્થિતિ હોય અને જીવને એમ લાગે કે મને હવે મારી શક્તિ પણ ઓછી લાગે છે, તો એનો પણ ઉકેલ છે. હવે એ ઉકેલ શું છે એ આપણે આ પ્રસંગથી જોઈએ કે સંત અવિલા નામની એક મહાન સાધ્વી થઈ ગઈ. એક વખત એને થયું કે એક અનાથ આશ્રમની સ્થાપના કરવી જોઈએ. એ વિશે એણે મિત્રોની પાસે વિચાર રજૂ કર્યો. એક જણે મુદ્દાનો પ્રશ્ન મૂક્યો કે પૈસા ક્યાંથી લાવીશું? તો આ જે સંત અવિલા છે એ શું કહે છે કે મારી પાસે 3 સિક્કા છે. સાંભળજો, મારી પાસે 3 સિક્કા છે. આમ અવિલાએ કહ્યું. તો કહે છે, ઓ બેન, તમે અને 3 સિક્કા, આ સરવાળાથી શું વળશે? કેમ કે એને તો અનાથ આશ્રમ સ્થાપવો છે. એને અંદરથી ઈચ્છા થઈ છે કે આપણે અનાથ આશ્રમ સ્થાપીએ. ત્યારે આ સંત અવિલા શું કહે છે? કેમ કે જે બીજા બેન છે એણે તો એમ કીધું કે તમે અને આ 3 સિક્કા એનાથી શું વળશે? ત્યારે સંત અવિલા કહે છે કે સરવાળામાં એક ઉમેરો કરવાનું તમે ભૂલી ગયા. આમાં ભગવાનનો ઉમેરો આવતો જ નથી. એટલે કે અવિલા, 3 સિક્કા અને ભગવાન. શું છે આનો જવાબ? આમ અવિલાએ હસીને કહ્યું. અવિલાના આ જવાબનો છે કોઈ જવાબ? તો કે ના, કોઈ જવાબ નથી. પણ અહીં તમારા કોઈ પણ પ્રશ્નોનો જવાબ મળી જાય છે. આમાં તો એમ કહે છે કે તમારા કોઈ પણ પ્રશ્નો હોય એનો જવાબ મળી જાય છે ને. આમ સવાલ રૂપે મૂક્યું, પણ આપણે તો એનો જવાબ મળી જાય છે. કેમ કે બધા આધ્યાત્મ માર્ગના પંથી છે અને ભગવાનનો સહારો લઈ અને આ આધ્યાત્મનો માર્ગ ગ્રહણ કરેલો છે. બધા જાણે છે કે આ પુરુષાર્થ કરવાની અંદર કેટલી મુશ્કેલીઓ, કેટલી તકલીફ, કેટલી અડચણો, અને એમાં પણ સંસારની વચ્ચે રહીને સંસારના કાર્યો કરવા અને આ પુરુષાર્થ કરવો. પણ એક મુમુક્ષુને અંદરથી ખાતરી છે કે મને ભગવાનનો સહારો છે. એટલે એને આંતરિક રીતે શક્તિ મળ્યા જ કરે. એટલે કે છે કે ભલે તમે અમુક પરિસ્થિતિને પહોંચી વળી શકો તેમ ન હો, પણ પરમેશ્વરની પ્રચંડ શક્તિ માટે મુશ્કેલ શું છે? તમે ભલે 1000 શૂન્ય જેવા હો, પણ તમારી આગળ ઈશ્વરનો એકડો ઉમેરાતા જ આ શૂન્યનો અર્થ કેવો નક્કર બની જાય છે. અને વળી પાછું આમ આ સમીકરણ મૂક્યું કે તમે જો ઈશ્વરને માન્ય કરો તો શૂન્ય જ રહેવાનું, પણ તમે ઈશ્વરનો સાથ લ્યો તો સર્વ કંઈ શક્ય છે. કોઈ વસ્તુ અશક્ય નથી.
એટલે આમ આ આપણે પાંચમો પ્રસંગ લીધો કે જેનાથી ગમે એવી મુશ્કેલી હોય, ગમે એવી તકલીફ હોય, ગમે એવા વિઘ્નો હોય, પણ નાસીપાસ ન થતા પુરુષાર્થ કરતા રહેવું જોઈએ. અને એ પુરુષાર્થ કરતા આંતરિક બળ ખૂટે તો તરત જ જેનો તમને સાથ છે એ ભગવાનને યાદ કરી અને આંતરિક બળને વધારતા જ જવું જોઈએ, વધારતા જ જવું જોઈએ. એક નિરાશાવાદી સાધક કહે કે મારો વર્તમાન શૂન્ય બની ગયો છે. આમ આપણે જો જગતમાં જોઈએ ને તો મોટા ભાગના લોકો છે ને એ એમ જ માનતા હોય કે જાણે પોતાનું જીવન કંઈ જ નથી થયું. અત્યારના વર્તમાનમાં પોતે જે જીવન જીવી રહ્યો છે એ તો સાવ શૂન્ય છે. એમ આ નિરાશાવાદી સાધકે કીધું કે મારો વર્તમાન શૂન્ય બની ગયો છે. તો આવું તો જે મેં હમણાં થોડી વાર પહેલાં જ કીધું કે ઘણા લોકો અનુભવતા હોય છે. પણ હવે જેને આ વર્તમાન શૂન્ય બની ગયો હોય એવું મહેસૂસ થતું હોય અને એ મહેસૂસ થયા પછી અંદરથી એ ડિપ્રેસ થતા જાય, અંદરથી અશાંત બનતા જાય, તો આમ એની આંતરિક જે શક્તિ છે એટલે કે એનું બળ છે, આ બધું બળ તૂટતું જાય. પણ હવે આના માટે જે આ નિરાશાવાદી છે એમ કહે છે કે મારો વર્તમાન શૂન્ય બની ગયો છે, તો આ લેખક એમ કહે છે, એટલે કે આ જે લેખ છે એની અંદર એમ કહેવામાં આવે છે કે વર્તમાન તો મારો પણ શૂન્ય છે, પણ એમાં થોડો ફેર છે. તો એ નિરાશાવાદી કહે છે કે કેવો ફેર? તો કે મારો વર્તમાન પોતે કંઈ જ નથી. એટલે કે પોતે અત્યારના આવો અનુભવ કરી રહ્યો છે કે મારા વર્તમાનમાં કંઈ જ નથી, પણ એમાં ભાવિ ઉમેરું તો એ સર્વ કંઈ બની જાય છે. બસ આ મારો વર્તમાન ભલે શૂન્ય છે પણ મારો ભાવિ તો ખૂબ જ ઉજ્જવળ છે એમ કહી અને એ ભાવિનું ઘડતર જીવે કરવા લાગવું જોઈએ. એટલે કે છે કે આ ઉત્સાહમાં તમે પણ જોડાઈ શકો તો કેટલું સારું. ભલે તમારો વર્તમાન શૂન્ય જેવો લાગતો હોય પણ એમાં ભાવિનો ઉમેરો કરી દો તો હવે પ્રસંગ કહે છે કે આ જ વાતમાં કન્ટિન્યુએશનમાં છે કે ગઈકાલે એક વિશેષ પ્રકારના જપની તૈયારીમાં રાત્રિના 2:30 વાગ્યા સુધી ધ્યાનમાં નિમગ્ન રહ્યો. 2:30 થી 3:30 સુધી જપ કર્યા. જપ પતાવી અને આકાશ તરફ જોયું તો મુંબઈના વહેલા શરૂ થઈ ગયેલા વાદળા પાછળ ચંદ્ર છુપાઈ ગયેલો. પરોઢનો એ વર્તમાન કોરો અંધકાર ભરેલો હતો. અને એ વખતે મને પેલું સમીકરણ યાદ આવ્યું કે ભલે વર્તમાન અંધકારમય છે પણ એ વર્તમાનમાં જો હું ભાવિનો ઉમેરો કરું એટલે કે વર્તમાન પ્લસ ભાવિ તો શું થાય? તો કે મને દિવસનો પ્રકાશ મળી જાય. તો આશાવાદી જીવનનો કલાકાર એ દિવસના પ્રકાશને ઓળંગી અને પાછો
રાતના અંધકારનો વિચાર નહીં કરે, આ પાછી મહત્વની વાત છે. કેમ કે કોઈ પણ વ્યક્તિ કંઈ પણ કાર્ય શરૂ કરે છે, શરૂઆતમાં સારી રીતે કામ ચાલ્યું, પણ પાછી મુશ્કેલી આવી એટલે એની એક નેગેટિવ વિચારધારા શરૂ થઈ જાય. પણ આશાવાદી જીવનનો કલાકાર એ દિવસના પ્રકાશને ઓળંગી અને પાછો રાતના અંધકારનો વિચાર નહીં કરે. એની નજર સામે અંધકાર હશે તો પણ એ વૈચારિક છલંગ મારી અને પ્રભાતના પટાંગણમાં જઈને બેસશે. આ ભાવ તમે પણ જીવનમાં કેમ ન ઉતારો? એમ કહી અને જેનું વર્તમાન શૂન્ય છે એને પોતાનું ઉજ્જવળ ભાવિ છે એનો આશાવાદ, અને આશાવાદની સામે પુરુષાર્થ, સતત પુરુષાર્થ. એ ઘણી જ મહત્વની વાત બની જાય છે. તો જીવનની અંદર અનેક મુશ્કેલીઓ, અનેક તકલીફો, અનેક વિડંબનાઓ, કોઈએ ખડી કરેલી ઉપાધિ, આવી કેટલી મુશ્કેલીઓ આવ્યા જ કરતી હોય છે. એનાથી જો જીવ થાકી જાય, નાસીપાસ બની જાય, પોતાના હાથમાં લીધેલું કાર્ય છોડી દે, અથવા તો એ કાર્ય માટેનો જે પુરુષાર્થ કરતો હોય એ પુરુષાર્થ એનો ઢીલો પડી જાય, તો એને જે વસ્તુ સાધવી છે, એટલે કે જે સિદ્ધિ પ્રાપ્ત કરવી છે, એ સિદ્ધિ કઈ રીતે પ્રાપ્ત કરી શકે? તો અત્યારના બધા મુમુક્ષુઓ એનો સાંસારિક જીવન પણ છે, આધ્યાત્મિક જીવન પણ છે. અને સાંસારિક જીવનની અંદર અનેક પ્રકારના પ્રોબ્લેમ્સ, મુશ્કેલી અને સમસ્યાઓનો સામનો એક મુમુક્ષુ કરે છે, જેના કર્મના શુભ ઉદય છે, સંપૂર્ણપણે બધી સાધન સામગ્રી છે અને કંઈ ખોટ નથી, અને છતાં પણ એ અનેક મુશ્કેલીઓનો અનુભવ કરતો જ હોય છે. તો એની સામે જેના ભાગ્ય નબળા છે, વધુને વધુ નબળા છે, એની તો મુશ્કેલીઓ કેટલી વધારે હોય. આની અંદર જે જીવે આમ બળવાન મનથી એ મુશ્કેલીઓને મુશ્કેલીરૂપ ન ગણતા એ મુશ્કેલીઓનો સામનો કર્યો અને સતત એ પોતાના કાર્યમાં આગળ વધતો ગયો, એ પોતાનું કાર્ય કરી શકે છે. એમ જ આ આધ્યાત્મ જીવન છે. કદાચ વ્યવહારિક જીવનની અંદર જેટલી મુશ્કેલી, તકલીફ, અંતરાય વગેરે આવે, એના કરતાં અનેક ગણા વધુ અથવા તો અનેક ગણી વધુ મુશ્કેલીઓ, તકલીફ અને એવી સમસ્યાઓનો સામનો જીવે કરવો પડતો જ હોય છે. તમે બધા આ પરિસ્થિતિનો અનુભવ પણ કરી રહ્યા છો. અને આ આધ્યાત્મ માર્ગ ગ્રહણ કરી અને તમારે સાધ્ય શું કરવું છે? તો કે જે સાધ્ય કરવાનું છે એમાં અલ્ટિમેટલી છેલ્લે તો મોક્ષ, એટલે કે બધા દુઃખથી પોતાની જાતને મુક્ત કરવી, સંપૂર્ણપણે મુક્ત કરવી, એ એનો અલ્ટિમેટ ગોલ રહેલો છે. પણ એ ગોલને એચીવ કરવા માટે થઈને એને પ્રથમ આ માર્ગ મળ્યા પછી આજ્ઞાનું આરાધન કરતાં જે આગળ વધવાનું છે,
એમાં એનો પ્રથમ લક્ષ્ય સમ્યક દર્શન છે. અને એ સમ્યક દર્શન ત્યારે થાય કે મિથ્યાત્વની ગ્રંથિને છેદે. એમ કહેવાય છે કે આ આખા વિશ્વની અંદર સૌથી વધુમાં વધુ કપરામાં કપરું કાર્ય જો હોય તો આ મિથ્યાત્વની ગ્રંથિને છેદવી એ છે. એ ગ્રંથિ છેદવા માટે થઈને જીવ ક્યારથી પુરુષાર્થ કરે છે? તો કે અનાદિકાળથી. ખૂબ ધર્મ કર્યો, ખૂબ ધર્મ કર્યો, પણ હજુ સુધી એ મિથ્યાત્વની ગ્રંથિને છેદી શક્યો નથી. તો જે જીવને પોતાના પૂર્વભવના આરાધનથી, એના પુણ્યથી સત્ય મોક્ષ માર્ગ મળ્યો છે, ગુરુ આજ્ઞા પ્રાપ્ત થઈ છે, એ જીવે તો દ્રઢ શ્રદ્ધાપૂર્વક એનું આરાધન કરતા જ જવાનું છે. અને એ કરતાં કરતાં ગમે તેવા વિઘ્નો આવે, ગમે તેવી તકલીફો આવે, ગમે તેવી મુશ્કેલીઓ આવે, ગમે તેવા અંતરાયો આવે, પણ એ બધાનો સામનો કરીએ જ છૂટકો છે. એમાં પુરુષાર્થ માટે પોતાનું આંતરિક બળ ઓછું થવું ન જોઈએ. ખાસ કરીને યુવાનો કે જે આ સંસારિક કાર્યની અંદર એટલા બધા રાચ્યા પાછા રહેતા હોય છે, અને એનું જે જીવન શરૂ થાય એની અંદર એટલા બધા ટર્નિંગ પોઈન્ટ્સ હોય છે કે આ આધ્યાત્મ માર્ગ ગ્રહણ કર્યા છતાં એના જીવનની અંદર મુખ્યતઃ તો એના સંસારિક કાર્યો રહેતા હોય છે. પણ હકીકતની અંદર એ સંસારિક કાર્યો કરીને પણ એને જે સુખ પ્રાપ્ત કરવું છે, એ સુખ કેટલા વખતનું, કેટલો વખત ટકે? અને આ આધ્યાત્મ માર્ગની અંદર પણ અલ્ટિમેટ એનો ગોલ અથવા તો એમ એ પણ સુખ જ છે. પણ એ સુખ કેવું છે? તો કે શાશ્વત સુખ, મોટામાં મોટું સુખ. એ સુખ એક વખત પ્રાપ્ત થયું પછી કદી પણ એ પાછું ન જાય, આવું સુખ. તો એના માટેની આ મહત્તા એના અંતઃકરણની અંદર બરાબર લાગે અને એ દ્રઢ નિશ્ચય કરે કે મારે એ સુખની જ પ્રાપ્તિ કરવી છે. અને પછી પુરુષાર્થ કરતા જે પણ મુશ્કેલીઓ આવે, અંતરાયો આવે, એનો સામનો કરતો જાય. તો આ મિથ્યાત્વની ગ્રંથિ છે એની નજીક તો પહોંચે, પણ એ ગ્રંથિને છેદવાનું પણ એને સામર્થ્ય કેળવવાનું છે. અને એ કેળવીએ જ એ શુદ્ધ સમ્યક દર્શનને પ્રગટ કરી શકશે. માટે આપે જે માર્ગ ગ્રહણ કર્યો છે એની પૂરેપૂરી મહત્તા આપના જીવનની અંદર બરાબર લાગવી જોઈએ. એ આધ્યાત્મનો જે માર્ગ છે એ સિવાયના બીજા કોઈ પણ કાર્ય છે એ એનાથી વધુ મહત્વના છે એવું લાગવું ન જોઈએ. પ્રાયોરિટી તો આ આધ્યાત્મના પુરુષાર્થને જ આપવી જોઈએ. એનો અર્થ એમ નથી કે તમારા કર્મના ઉદયની અંદર આ સંસાર વળગેલો છે એટલે તમારે સંસારી કાર્ય ન કરવા. ભલે એ કાર્ય કરો, પણ પ્રાયોરિટી એ આધ્યાત્મને જ આપો. અને આની અંદર જે પ્રસંગો જોયા કે કેવી કેવી મુશ્કેલીનો સામનો કરીને પણ જીવે પોતે જે વસ્તુની આશા કરેલી હતી એ પ્રાપ્ત કરી, અને એ પ્રાપ્ત કર્યા પછી જ એ લોકો જંપ્યા છે. તો આપ સર્વેએ પણ આ સંકલ્પ દ્રઢ કરવાનો છે. અને એ રીતે તમને જે અત્યારના
આ આધ્યાત્મ જીવનની જે પ્રાપ્તિ થઈ છે એ જીવનને તમારે એવી રીતે જીવી જવાનું છે કે એ જીવન જીવતા જીવતા પુરુષાર્થ કરતાં કરતાં તમે તમારા બધા ગોલ એ પાર કરતા જ જાઓ, પાર કરતા જ જાઓ. બસ આટલી વાત કરી અને હું આ સ્વાધ્યાયને અહીંયા પૂરો કરું છું. પણ આ જુલાઈ મહિનો અને એ જુલાઈ મહિનાની અંદર જ ગુરુ પૂર્ણિમા આવી. લોકડાઉનનો પીરિયડ, જુલાઈ મહિનો, ગુરુ પૂર્ણિમા, અને દર વર્ષે આપણે 3 દિવસનો મહોત્સવ રાખીએ, આશ્રમમાં રહી અને એ ઉજવણી કરીએ. તો આ વખતે એ 3 દિવસની ઉજવણી આપણે ઓનલાઈન કરી અને ખૂબ સારી રીતે એ કાર્ય થઈ શક્યું કે જેનાથી આશ્રમમાં જેટલા મુમુક્ષુઓ લાભ લઈ શકે એના કરતાં અનેક ગણા વધુ મુમુક્ષુઓ દુનિયાભરમાં એનો લાભ લઈ શક્યા. તો આમ આપણા મહત્ત્વના પ્રસંગો પણ આપણા બરાબર આપણે ઉજવી રહ્યા છીએ. સાથે સાથે સ્વાધ્યાયો પણ ચાલે છે, શિબિરો પણ ચાલે છે. આમ આ બધો ક્રમ એક ધારો સતત ચાલે છે અને દરેકે દરેક મુમુક્ષુઓને એનો ઉત્સાહ છે, એનો આનંદ છે. એટલું જ નહીં, પણ મુમુક્ષુઓ આરાધના પણ સારી રીતે કરી રહ્યા છે. તો માર્ચ મહિનાથી આપણે જે શિબિરની શરૂઆતો થઈ, દર મહિને કાં 5 દિવસની શિબિર હોય, કાં તો 2 દિવસની 2 શિબિર હોય, અથવા તો 1 શિબિર હોય, એમ આ જુલાઈ મહિનાની 2 દિવસની જે શિબિર, તારીખ 25 શનિવાર અને 26 રવિવાર, આ 2 દિવસની શિબિર છે. અને એ શિબિરનો વિષય, સ્વાધ્યાય, જે શિબિરમાં આપણે સ્વાધ્યાય કરીએ એનો વિષય કે જે શાંત સુધારસ પુસ્તક છે, કે જેની અંદર 12 + 4 16 ભાવનાઓ છે. એમાંની આપણે 2 ભાવનાઓ લેવાના છીએ અને એમાં એક આશ્રવ ભાવના અને બીજી સંવર ભાવના. આ 2 ભાવનાઓનો સ્વાધ્યાય આ શિબિર દરમિયાન થશે. બસ આટલી વાત જણાવી અને દરેકે દરેક મુમુક્ષુઓ અથવા તો યુવા મુમુક્ષુઓ અને બધા મુમુક્ષુઓને ફરી પોતાનું આંતરિક બળ ટકાવી અને બરાબર પુરુષાર્થ કરવો, એવી એક અંદરની દ્રઢ ઈચ્છા વ્યક્ત કરી અને શુભેચ્છા રૂપી વાત વ્યક્ત કરું છું કે આ બધાનો પુરુષાર્થ બરાબર સુંદર રીતે ચાલે. સદગુરુ દેવ કી જય.